પહેલી વખત હિન્દુસ્તાનમાં એવો કોઈ પક્ષ બને જે મતદારોને છાતી ઠોકીને કહી શકે કે હવે મત તમે નહીં આપો તો તમને અફસોસ નહીં થાય, પાપ લાગશે. પ્રજાને કહીએ કે આ ભાઈ છે ખજૂરભાઈ, બોલો હવે કઈ ખામી હોય તો કયો, આને કઈ લઈ લેવું હોય તો કયો, કારણ આ તો અમથો દેતો ફરે છે, અત્યારે દે છે તો પછી લેવાનો ક્યાં પ્રશ્ન આવે. ગુજરાતના કોઈ એક સ્થળે ચોક્કસ જગ્યાએ અમુક લોકો બધા ભેગા થશે, એમાં મેં કીધું ઉદ્યોગપતિ પણ હોય, શિક્ષણના જગતના હોય, સેવાર્થીઓ પણ હોય, આવા બધા લોકો ભેગા થશે ને એક પહેલી વખત મિટિંગ કરશે. પણ પછી અમારી એક વિનંતી છે કે તમારા ઘરમાં પાણી ગરી જાય, તમારા ખેતરથી લબોલબ પાણીથી ભરાઈ જાય ને પાકનો સત્યાનાશ થઈ જાય તો એ ભાઈને કહેજો કે એ આવીને તમારું હમું કરી જાય. તો કોઈ દી સાંભળ્યું કે ઓહો મુકેશભાઈ લગ્નમાં હતા ના જો કોઈક 8-10 ચેક ફાડી ગયું, સાંભળ્યું કોઈ દી કે આ ઓલી 2 શેર કંપની હતી 3 શેર આવીને લઈ ગયા, એવું સાંભળ્યું કે એવું ન હોય સાહેબ. તમે ક્યાંય જોયા નથી મુજ તણા ખારા નીર જોઈને મોન ફેરવ મરજીવા મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગશે. છતાં દર્શકો કહેતા હોય છે કે જગદીશ મહેતા સર શું રાજકારણમાં આવશે? અરે ભગવાન, અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘરે ઘીનો દીવો કર્યો, અમે જાતને બાળી છે, વારે તહેવારે જીદ્દે ચડતી ઈચ્છાઓને પંપાડી છે, ભીતર સળગે હોળી, ચહેરા પર કાયમ દિવાળી છે. હાલ ગુજરાતમાં કંઈક રંધાઈ રહ્યું છે. જી હા, હાલ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારબાદ જે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની ચૂંટણીને તે પહેલા જે ચર્ચાઓ શરૂ થઈ છે તે ત્રીજા મોરચાને લઈને શરૂ થઈ છે. ત્યારે આ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર, ચૂંટણી આવી રહી છે અને જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ત્રીજા પક્ષની જે ચર્ચાઓ થતી હોય છે, વાતો થતી હોય છે અને એમાં પણ શંકરસિંહનું નામ મોખરે હોય છે. ત્યારે સર, જે ત્રીજા પક્ષની વાત આવી છે તેમાં કંઈક નવું રંધાઈ રહ્યું છે ને શંકરસિંહ છે કે શું છે સર, એના વિશે સૌપ્રથમ જણાવો. જો પહેલા તો મિત્ર આ એક ઇસ્યુ એવો છે મીઠી ખંજવાળ જેવો, જેટલી ખોતરો એટલી મજા આવે, પછી જે થાય એ. થર્ડ ફોર્સ એટલે કે ત્રીજો મોરચો ગુજરાતમાં, આ તમે શબ્દ કહો ને એના ઉપર કોઈ પણ વક્તા ગમે એટલું બોલી શકે. આપણે જે વાતને ઉજાગર કરી અથવા તો જેને પ્રિન્ટ આઉટ કરી હતી અઠવાડિયા 10 દિવસ પહેલા કે દશેરાના દિવસે એક પક્ષ લોન્ચ થવા જઈ રહ્યો છે, તે પછી ઘણા બધા એમાં યુ ટર્ન આવ્યા. કારણ કે જે તે દિવસે વાત હતી એ જુદી હતી ને હવે જે થવા જઈ રહ્યું છે તે જુદું છે. થર્ડ ફોર્સ આપણે જે ઉજાગર વાત કરી હતી તે એ હતી કે એમાં કોઈ આવો જાણીતો કે ખરડાયેલો ચહેરો નહીં, ખરડાયેલો ખોવાયેલો બધી રીઢા ગુનેગાર જેવો કે રીઢા રાજકારણી જેવો એવો કોઈ નહીં. કારણ કે ગુજરાત તો એનાથી બિલકુલ ઓબળા આવી ગયો એમ કે તો ચાલે. તમે નવી બોટલમાં જૂનો દારૂ પીરશો એના જેવી ઘટના છે. તો કોઈને મતલબ નથી. કોઈ નવા કપડાં પહેરો એટલે કઈ ચરિત્ર ન બદલી જાય, તમે ચહેરો બદલાવો એટલે કઈ ચરિત્ર તો પલટી ન જાય. ગુજરાત આખું બધા જ ને અજમાવીને હવે એક એવા મોડ ઉપર આવીને ઊભું છે સમગ્ર ગુજરાત. ખાસ કરીને ગુજરાતની જનતા. જુઓ, આ વખતે હું જે નવા મોરચાની વાત માની લો કે મારી પાસે જે વિગતો છે એની કહું છું, આપણે એમાં બીજો કોઈ કોન્ટ્રીબ્યુશન નથી કે અમે કોઈ એપી સેન્ટર નથી, પણ એ જે નવો મોરચો છે એમાં પક્ષકારો ઓછા અને મતદારો વધુ ઇન્વોલ્વ છે. પહેલી વખત એવું બન્યું છે કે મતદારોએ એમ કીધું કે અમે આ છગન મગન બધું અજમાવી લીધા, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અપક્ષ, ઇધર ઉધર સબ કુછ બધું જ અજમાવી લીધું, પણ ક્યાંય અમે ઠેર્યા નથી. તો જ્યારે એક વૈચારિક વલોણું બહાર આવે તો આપણે એને કીધું કે ભાઈ તમે ઠેર્યા શું કામ નથી, તમે ચલક ચલાણું ને ઓલે ઘેર જ ભાણું આપ્યું, તમે ક્યાંય જોયા નથી મુજ તણા ખારા નીર જોઈને મોન ફેરવ મરજીવા મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગશે. આ ગુજરાતમાં આ તો બહુરત્ના વસુંધરા છે, પણ તમને શું છે કે જે લોકો અત્યાર સુધી ચિત્રમાં છે એની ઉપર જ તમારે દાવ ખેલવો છે, પણ એવું નથી હોતું. જો તમારે ખરા અર્થમાં કલ્યાણકારી રાજ્ય કરવું હોય તો તમારે એવા લોકોની શોધ કરવી પડે જે બાકાયદા હીરો છે જે તે સમાજના. હવે આપણે ત્યાં વિધાનસભાની જેટલી 42 જેટલી બેઠકો છે સૌરાષ્ટ્ર કચ્છની, એટલે તમારે અહીંયા 42ની જ વાત રાખો ને, 182 પછી જવા દો. હવે સૌરાષ્ટ્રની 2.5 થી 3 કરોડની જનતામાં જો 42 જણા તમને સર્વ ગુણ સંપન્ન ન મળે
તો આ ધરતી રહેવા જેવી જ ન કહેવાય. ભલા માણસ આ કઈ સરકારથી થોડું ચાલે છે, આ બધા સમાજ શ્રેષ્ઠીઓથી ચાલતું ધબકતું આ સૌરાષ્ટ્ર છે. અહીંયા દર ત્રીજે ગામ જાઓ, કોઈને કોઈ મંદિર ને, કોઈને કોઈ ભોજનાલય ને, કોઈને કોઈ અનાથાશ્રમ ને, કોઈને કોઈ દાતા ને, કોઈને કોઈ વીર ને, કોઈને કોઈ ઉદારતા ને, બધું તમને જોવા મળે છે. એને કારણે તો હાલે છે. રાજકોટમાં તો શેરીએ ગલીએ એવા સંસ્થાઓ છે, તમને પ્રેમથી જમાડે છે. તમારે ના પાડવી પડે એટલા પ્રેમથી જમાડે છે. કોઈ રાતી પાય લેતું નથી. તો સૌરાષ્ટ્ર આખું ધબકે છે પોતીકી સંસ્કૃતિથી સાહેબ. કોઈ કરતા કોઈની અપેક્ષાથી ધબકતું જ નથી. સરકારની તો વાત જ જવા દો. કારણ કે આ તો મારા બે હાથને ફેલાવું ત્યાં તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દઈ તો વાત જ મંજૂર નથી. આ તો ઈ કોમ છે ને, આ તો ઈ સંસ્કૃતિથી ધબકતો આખો વિસ્તાર છે. તો મેં એ લોકોને વિચાર એમ કીધો કે ભાઈ તમે જે છે ને ચલક ચલાનું ઓલેગઢ ભાણું ભૂલી જાઓ, પણ તમે ચલક ચલાનું અજાણ્યા ઘેર ભાણું કરો તો તમને મરજીવા થાવ તો તમને મોતી મળે. કાંઠે બેહીને છપછપિયા કરો મેળ ના પડે. તો સમાજ શ્રેષ્ઠીઓની ક્યાં તાણ છે, પણ તમારે નથી જોવું તો કોઈ શું કરે. સૂર્ય ઉગે તમે આંખ વીચી જાવ તો સૂર્યનો કોઈ દોષ નથી. સૂર્ય તો છે, તમારી આંખે પાટા બાંધ્યા. એમ આ 2.5-3 કરોડનું સૌરાષ્ટ્ર કચ્છનું રજવાડું જે છે એમાં ક્યાં ખામી છે? તમે સારા 42 હિરલા ન ગોતી શકો અને એની કરો તમે બાકાયદા કવાયત. તમે જે જિલ્લામાં, હવે જિલ્લાના તાલુકા કેટલા, તાલુકાના ગામડા કેટલા, આ સિમ્પલ સોબર તમને એક વ્યવસ્થા કહું છું, જે હવે ગુજરાતની રાજનીતિમાં થોડુંક ઇમ્પ્લિમેશન થવા જઈ રહ્યું છે. એટલે કહું છું કે તમે એક જિલ્લાના માની લો કે 23 કે 25 કે 50 તાલુકા છે, તો 50 માણસ તમારે તાલુકા દીઠ એક માણસ તો તમને મને ઓળખતા હોય કે ન હોય, તો એક માણસને કહેવાનું કે તમે વિચાર કરો તમારા તાલુકામાં સૌથી સારામાં સારો માણસ કોણ? તમે પૂછો 10 ગામમાં પૂછો તો 10 ગામમાંથી એક નામ આપે, બીજા 10 ગામમાંથી બીજા એક નામ આપે, એમ કરીને એ 10 તમને 30-40 તાલુકામાંથી 40 નામ આવ્યા. એ 40 ભાઈઓને તો આપણે વાત કરી શકીએ કે નહીં બોલાવીને ક્યાંક પધારો જી આપ. એ 40 માંથી જોઈએ તમારી શું ભૂમિકા, તમારું ઉત્તરદાયિત્વ શું, સમાજ પ્રત્યેનું તમારું વલણ શું છે, તમારી ડિગ્રી શું છે, ક્વોલિફિકેશન શું છે, તમારું વિઝન શું છે, શિક્ષણ શું છે, તમારી પાસે શું નથી મને કહો બતા. હવે 40 જણા મિટિંગ કરી અને કહેવાનું કે આમાં જો તમે તો કોઈએ કાંઈ ડિમાન્ડ કરી નથી, 40 માંથી એકેય વ્યક્તિએ કીધું નથી કે તમે અમને ટિકિટ આપો, તમે એવા માણસ તો છો નહીં. અમારે ટિકિટ દેવી છે, તમારે ક્યાં જોઈએ છે? અમારે ટિકિટ દેવી છે, પણ અમે એમ માનીએ છીએ કે તમે 40 ભાઈઓ આવ્યા છો, 40 માંથી પણ આપણે જરાક ચર્ચા વિચારણા કરીએ કે ભાઈ સૌથી ઉત્તમ કોણ? જે મત્સ્ય વેધ કરવા આવ્યા હતા બધાય બાણાવળી હતા ને, કોઈને રાજાએ તો નોતરા હતા. સૌથી શ્રેષ્ઠ બાણાવળી જે હશે એને સ્વયંવર થશે. એમ આ 40 જણા ધારો કે કોઈ એક જિલ્લાના 40 તાલુકામાંથી 40 લોકો આવ્યા, જે કોઈ શિક્ષણમાં હોય, કોઈ કલા ક્ષેત્રે હોય, કોઈ શિક્ષણ ફલાણા ક્ષેત્રે હોય, કોઈ સૈનિકમાં હોય, કોઈ વેપાર ધંધામાં હોય, કોઈ દાતાર હોય, કોઈ સામાજિક સંસ્થા ચલાવતા હોય, જે હોય તે એ 40 જણા ભેગા થાય. આપણે એમાંથી 40 જણા મહામંથન કરીએ કે ભાઈ અમારી ગણતરી કંઈક આવી છે, તો આ તમે બધા બેઠામાં તમે તમારો વિચાર રજૂ કરો કે શું થઈ શકે એમ. તો દરેક પોતપોતાનો વિચાર રજૂ કરે અને એક સમય એવો આવે કે 40 માંથી ગળાઈને 10 ઘરને ગાળીને આપણે એક માણસને ઊભો કરીએ કે જે શિક્ષિત હોય, યુવાન હોય, ફ્રેશ હોય, બેદાગ હોય, વિઝનરી હોય અને સમર્પિત હોય, કાંઈ લઈ ન લેવું હોય, પાછો સક્ષમ પણ હોય. બરાબર, આ બધું જ હોય. તો એવા સમયે તમે એ 40 માંથી જે વ્યક્તિ પસંદ પડે, આપણે બધા પસંદ કરીએ અને 40-40 એને સમર્થન કરે કે વાત સાચી છે, અમારા બધા કરતા ફલાણાભાઈમાં એ અનેક ગુણો છે, તો કશું જ કરવાનું નથી સાહેબ. હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી એવી ચૂંટણી થઈ શકે, તમે મતદારોને કહી શકો કે આ તમે એમ કહો છો ને કે ભાઈ કોઈ સારા માણસ રાજકારણમાં નથી આવતા, આ તમારી ધારાસભાની બેઠક અને આ અમારા ઉમેદવાર, આમાં કાંઈ ખામી હોય તો અત્યારે કયો એટલે ભાઈને અત્યારે જતા કરી દઈએ. અહીં તમારી સામે નજર સામે જ એને દાદરો ઉતારી દઈએ, પેલા આ તમારી સામે આ ભાઈ ઊભા છે, કાંઈ પણ ખામી હોય તો કહી દો, નથી તો આના વર્ણન કરી આ ભાઈ શું છે એ, કારણ કે તમે ઓળખતા ન હોય એવું બને. આમ થાય સારા માણસોની છે ને આમ પણ તમારે જેવું દૂધ ઘરે દેવા દારૂ લેવા જવો પડે. સારા માણસોએ પોતાની જાતને પ્રોડક્ટ કરવી જ પડે, આ દુનિયા એવી છે.
તો અમે આ ભાઈનું વર્ણન કરીએ કે આ ભાઈ આટલી ઉંમરમાં છે, આ જ્ઞાતિના છે, આ ભણ્યા છે, આટલું ફલાણું છે, આનું વિઝન છે, આટલું પોતે સક્ષમ છે, અને કશું જ એને ધારો કે તમે અમે ટિકિટ આપીએ ઇન કેસ અને માની લો કે એ હારી જાય તો એને કાંઈ ફેર પડે એમ નથી. એ તો ટેસડા જ કરે છે, અમથાઈ લહેર કરે છે, 200-500 કરોડના આસામી છે. ફેર તમને પડશે ને અમને પડશે, ટૂંકમાં મતદાર તરીકે આપણને. એટલે અમારું એમ કહેવું છે કે એક મેણું અમે તમારું ભાંગીએ કે ભાઈ તમે એમ કહો છો કે સારા માણસ નથી હોતો તો આને તમે સારો ગણો છો કે કેમ, હા કે ના? હવે જો એ હા છે તો તમે એ ભૂલી જાઓ કે કઈ કાસ્ટનો છે. અમારે આપણું જે થર્ડ ફોર્સ અમારા મગજ પ્રમાણેનું જે અત્યારે ખાલી વિચાર વલણું ચાલે છે, એ બધું ઇમ્પ્લિમેશન થવું અઘરું પણ છે ખરું, પણ થઈ શકે તો એ વિચાર વલણમાં શું છે કે કોઈ એમ ન કે ભાઈ જામકરોના છે તો એમ કે પટેલ સિવાય કોઈને અપાય નહીં ને, સુરેન્દ્રનગરમાં એમ કે ભાવનગરમાં ગોહિલ સિવાય, એવું નહીં યાર. એ છોડો, એમાં કાસ્ટિઝમ આવતો જ નથી. સારો માણસ હોવો જોઈએ જેની પાસે બધી જ પ્રકારની વ્યવસ્થા હોય અને એક પણ પક્ષને ગાળ નથી આપવાની. કોંગ્રેસ ખરાબ છે, ભાજપ ખરાબ છે, આમ આદમી ખરાબ છે, ફલાણું કુછ નહીં. તમારે આપણા ઉમેદવારે એમ કહેવાનું છે કે ભાઈ મને આ ભાઈઓએ ઉત્તરદાયિત્વ સોંપ્યું છે, મને ટિકિટ આપવાની વાત કરી રહ્યા છે, હાલાકી મારો આ વ્યવસાય નથી, રાજકારણમાં મારે કંઈ રસ નથી, ભગવાનની દયા છે, પણ હવે બહુ કહેતા હો તો હું કંઈ એવો માણસ નથી કે મને કંઈ ખબર ન પડે, તો કદાચ રહું બી ખરો, માની લ્યો. મત આપવો હોય તો આપો. પહેલી વખત હિન્દુસ્તાનમાં એવો કોઈ પક્ષ બને જે મતદારોને છાતી ઠોકીને કહી શકે કે હવે મત તમે નહીં આપો તો તમને અફસોસ નહીં થાય, પાપ લાગશે. આ તમારી સામે માણસ છે. હવે હું તમને એક સિમ્પલ દાખલો આપી દઉં. મેં આ ઘણા ચેનલોમાં આપેલું છે, એટલે શંકરસિંહ તો નહીં જોઈ સર, બિલકુલ નહીં. શંકરસિંહ જે અત્યારે દશેરાના દિવસે 200-500 ઘોડાગાડી એને કંઈક કરી છે ને એવું મેં સાંભળ્યું છે, પણ એણે આવા અનેકો પ્રયોગ કર્યા છે. એટલે શંકરસિંહ કરતા હશે તો ભલે કરે, એને મુબારક છે, પણ આ જે બધાના મગજમાં એક છાપ છે અત્યારે તમામ મીડિયાથી માંડીને બધા જ રાજનીતિક ક્ષેત્રોમાં બધાને એમ છે કે દશેરાના દિવસે શંકરસિંહ કરે છે એટલે એ એમ કે થર્ડ ફોર્સ. સોરી, એ એનું હોઈ શકે, હશે, એવા તો ઘણાને અધિકાર તો બધાને છે, તો એનું હોઈ શકે. આપણે જે ફ્લેરઅપ કરી છે, જે આપણે બ્લાસ્ટિંગ કર્યું છે કે બ્રેકિંગ ન્યૂઝ તરીકે આપણે લીડ સ્ટોરી બનાવી છે, અથવા તો આપણા મગજમાં જે છે જેની સાથે વાતો કરીને અમે આવા સ્ટોરી બનાવી છે, હવાઈ વાત તો છે નહીં, તો જેની સાથે વાત કરીને અમે આ બનાવી છે એ શું છે, એ 5-7-10 રજવાડા તો છે જ, એમાં ના નથી. 8-10 ઉદ્યોગપતિઓ છે જેની પાસે ભગવાનની દયાથી લક્ષ્મીજીની અપાર કૃપા છે ને એણે કીધું કે અત્યાર સુધી અમે જે કંઈ કર્યું હોય તે કદાચિત ક્યાંય આવશ્યકતા જણાય તો અમને કહેજો, અમે મદદ કરીએ. અમારે કોઈની બધી પાવલી કોઈ જોતી નથી. તમારે પ્રચાર કરવો હોય તો પ્રચાર શેનો કરો? અગરબત્તી સળગ છે, આ થોડી ખબર પડવાની કે સુગંધ પ્રસરવાની. એમ માણસ મૂકશો જેને હું તમને દાખલો આપું, મેં આ દાખલો અનેક જગ્યાએ આપ્યો, એટલે વળી પાછો એક વખત રિપીટેશન કરું કે જે ઓલા ખજૂરભાઈ છે, જાનીભાઈ, હવે એ નીતિન જાની, આ આપણે જાણીએ છીએ, બહુ જાણીતો ચહેરો છે. કશી જ અપેક્ષા વગર અત્યારે એને લાખો કરોડો રૂપિયાના દાન તો આપ્યા, કેટલાયના મકાન બનાવી દીધા છે, કેટલાયને સાયકલ લઈ દીધી, કેટલાકને 2 વ્હીલર લઈ દીધા, કે જે કર્યું હોય તે, કેટલાકને જમણવાની વ્યવસ્થા કરી. કોક અનાથ હોય તેનો દીકરો બની જાય, કોક બેન રિહાયેલી હોય કે મૂંઝાયેલી હોય તેનો ભાઈ બની જાય. આવી રીતે એણે અનેકો ગણું સેવાનું કામ કર્યું. હવે એ જે વિસ્તારના હોય ત્યાં આપણે કોઈ દી મળ્યા નથી, વ્યક્તિગત નથી મળ્યા, એના વિશે આપણે બધું જાણીએ છીએ, પણ આપણે ક્યારે મળ્યા નથી. આપણા મામા માસીનો છોકરો થતો નથી, પણ એ જે વિસ્તારમાં એ ભાઈ બિલોંગ કરે છે, જ્યાંથી આવે છે, હું એમ કહું ત્યાં એને આપણે ટિકિટ આપીએ અને પ્રજાને કહીએ કે આ ભાઈ છે ખજૂરભાઈ, બોલો હવે કઈ ખામી હોય તો કયો, આને કઈ લઈ લેવું હોય તો કયો, કારણ આ તો અમથો દેતો ફરે છે, અત્યારે દે છે, તો પછી લેવાનો ક્યાં પ્રશ્ન આવે? અને આવે કોઈની મતી બદલે તો અમે ક્યાં એની ઉપર આખી જિંદગી નોંધાવી દીધી છે. શૂટ હિમ, ગેટ આઉટ. એનું એક બંધારણ એવું હોય કે એમાં પછી કાંઈ નહીં કે તપાસ સમિતિ નિમાહન ફવાણ કુછ નહીં. તમે કાળું ધોળું કર્યું એ ખબર પડી એટલે વેરી નેક્સ્ટ ડે, જેમ લાલ બહાદુર શાસ્ત્રીએ રેલવે અકસ્માતમાં એક ક્ષણ એમનો વિલંબ કર્યા વગર કીધું કે મારે રેલવે મંત્રી તરીકે મને અધિકાર નથી રહેવાનો, રાજીનામું આપીને એક મિસાલ ખડી કરી દીધી. એમ માની લો, આ તો બધું અત્યારે બધું જ કલ્પના છે, પણ તમને કહું કે જે તે સમયે માની લો કે કોઈ સારો પોર્ટફોલિયો ધરાવતા હોય અને એ કંઈક કાળા ધોળામાં ધારો કે પકડાય કે અથવા તો એના વિભાગમાં કંઈક કાળું ધોળું થાય તો તમારે કોઈએ કહેવું ન પડે, એ કહી દે ફોરગેટ ઇટ, સોરી, આઈ એમ વેરી સોરી. તો આવી એક ઉત્તમ અને આદર્શ એવી પરિકલ્પના સાથે થર્ડ ફોર્સની વાત થઈ છે, જે શંકરસિંહ વાઘેલાના તથાકથિત
દશેરાના દિવસે જે ઘોડા દોડવાના છે એના કરતાં જુદું છે. જી સર, ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ કોઈ પાર્ટી નવી આવતી હોય ત્યારે આપણે ત્યાં ચહેરો જોવાની એક ખૂબ જ એક પ્રથા છે કે પ્રચલિત છે કે મુખ્ય ચહેરો કોણ, લોકોના મનમાં પણ આ પ્રશ્ન ઉઠતા હોય છે અને ખાસ કરીને કોણ મુખ્યમંત્રી બનશે આ રીતના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો સર, આ નવી જે ફોર્સ થઈ રહી છે તો એમાં મુખ્ય ચહેરો કોણ હોઈ શકે? જનતા, પ્રજા, પ્રજાનું કલ્યાણ. જનતા જનાર્દન જે શબ્દ છે ને એના સિવાય કોઈ નહીં. અચ્છા, તમે એમ કહો છો કે જનતા એટલે 6.5 કરોડ લોકો થોડા મુખ્યમંત્રી બનવાના? તો અમે ક્યાં કહીએ છીએ? અમે એમ કહીએ છીએ કે પહેલાં તો અમારી જે 10-12 પ્રકારની ચારણીમાં ગળાઈને જે માણસ આવવાનો એ પહેલાં તો આવવા જ ખુશી નથી, અમે તને લાવી રહ્યા છીએ ને. આકાંક્ષિત માણસ હોય કે બહુ જ કરતા જેને એમ કહેવાય કે હું કાંઈક થઈ જાઉં, હું કાંઈક એવો હોય એને તમે માથાકૂટ છે કે એ બળવો કરે કે કાંઈક કરે. એટલે અમે તમને ખોજ્યા છીએ, તમારામાં અમે સમાજ ભરોસો મૂક્યો છે. અમારી ઈચ્છા છે કે તમે કલ્યાણકારી સુરાજ્ય સ્થાપવામાં મદદરૂપ થાવ. તમે તો ના જ પાડો છો, તો તમારી જેવી કોઈ જીજીવિષા તો છે નહીં કે હવે મને મંત્રી બનાવો, કારણ કે તમે તો પોલિટિક્સમાં જ આવવા નથી માંગતા. અને રાજનીતિ એ અમસ્તો તમને કોઈ ઈ સંપૂર્ણપણે ખરાબ નથી, ખરાબ તો આ લોકોએ કરી નાખ્યું. એ તો રાજા દશરથે રાજા હતા તો રાજનીતિ જ કરતા હતા ને, પણ નીતિ શબ્દ હતો. આ રાજકારણ છે, અત્યારે જે ચાલે છે એ રાજકારણ છે. ખરી વાત છે રાજનીતિની, નીતિ સાથે જે રાજ કરવામાં આવે એ રાજનીતિ. તો આવા જે શ્રેષ્ઠતમ લોકો હોય એ જ્યારે ભેગા થાય, જ્યારે ચૂંટણીમાં ઉભા રહીએ, ધારો કે એ એવી રીતે જીતી જાય તો જેમ બીજા બધાની વ્યવસ્થા હોય છે તેમ જ એને કહેવામાં આવે કે આ બધાને જેમ અમે 40માંથી એક માણસ ગોતો હોય, તાલુકામાંથી 40 તાલુકામાંથી એક 40 જણાને બોલાવ્યા, એમાંથી એક માણસને શોધો આપણે કે આ માણસ સર્વગુણ સંપન્ન. એવી રીતે 182 ધારો કે જીતે જે તે સમયે કદાચિત તો તે દિવસે પણ આ જ પરિસ્થિતિ. એ તો આપોઆપ લોકો કહી શકે કે ભાઈ આમાં હું નહીં તું, એના જેવું થાય. કારણ કે ભોગવવાની લાલસાએથી તો કોઈ આવતું નથી. જે કોઈ આવવાના છે રાધર, એ તો સમર્પિત ભાવથી આવવાના છે કે હું શું કરી શકું. અને દરેકને ઇજ્જતનો ભયંકર ખ્યાલ હોય એવા લોકોની વાત છે. કોઈને કઈ લોચો લઈ નથી લેવો, ભગવાને દીધેલું છે એવા જ લોકોને લાવવા છે. ભૂખી ભૂતાવળ નહીં, અમે કઈ ભાઈઓ નથી તૂટી પડીએ એમ નહીં ભાઈ સાહેબ. ભગવાનને આમ બધી રીતે આમ દામ ઠામ હોય એવા લોકોને કહેવાનું ભાઈ તમે દાખલા તરીકે તમને કહો, તમને એમ લાગે કે આવો કોઈ માણસ હોઈ શકે? હું આપને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કોઈ એક ગોપાલ નમકીન કે આપણે વેફરની કયું આવે બાલાજી, હવે 1000, 2000, 5000 કરોડનું સામ્રાજ્ય છે, એનો ધંધા ધાપા ચાલે છે. બધાને જે એને કેટલા પ્રશ્નો ફેસ એ કરતા હોય છે, તો એનામાં કંઈક ત્રેવડ હોય તો બધું હાલતું છે ને. કાં કોઈ રાગડ ધગડ નથી, ઓહો આજે તો વેફરના બદલે એમાંથી પૂરી નીકળી ગઈ, હું હાંભળ્યું કોઈ દી, એમાંથી આખું બટેટું આવ્યું, હાંભળ્યું કોઈ દી. કેવું જે કંઈ બધું મેન્ટેન કેવું થાય, એ ફરે છે, હરે છે, નાચે છે, કૂદે છે, મુકેશ અંબાણીના છોકરાને લગ્ન થાય છે, સોનાની હાડીઓ પહેરે છે, ડિસ્કો કરે છે, એ ફિલ્મી સ્ટાર વાળા દુનિયાભરના લોકો આવે છે, તો બધું થાય છે ને. તો કોઈ દી સાંભળ્યું કે ઓહો મુકેશભાઈ લગ્નમાં હતા ના જો કોઈક 8-10 ચેક ફાડી ગયું, સાંભળ્યું કોઈ દી કે આ ઓલી 2 શેર કંપની હતી 3 શેર આવીને લઈ ગયા, એવું સાંભળ્યું? એવું ન હોય સાહેબ. વ્યવસ્થા જે છે એ અહીંથી થાય છે. તો વ્યવસ્થા તંત્ર જે છે એમાં જે પારંગત હોય એવા લોકો પણ આમાં હોય ને બુદ્ધિપૂર્વક, તો એમાં આપણને ખબર પડે કે આ કાયદો વ્યવસ્થામાં આ માણસનું શું યોગદાન છે. હું તમને દાખલો આપું છું કે નિર્લિપ્ત રોય, સુખદેવસિંહ ઝાલા, સતીશ વર્મા, હવે ભલેની પોલિટિક્સમાં ન આવે, આપણે ક્યાં જોઈએ છે, પણ એને પૂછવામાં શું વાંધો? આપણે કોકના ઘરે તમે મને બોલાવો, મેં તમારું ઘર નું જોયું તો અજાણ્યા મારે કઈ લેવા દેવો હોય કે ન હોય, પૂછું તો ખરો ને કે ભાઈ ભાઈનું ઘર ક્યાં આવ્યું એમ. એમાં આવા લોકોને પૂછાય નહીં કે ભાઈ અમારે તમારા પ્રકારનું એક કામ છે, તમારી એક સલાહ સમિતિ બનાવીએ છીએ, પોલીસની એક એડવોકેટની બનાવીએ છીએ, એક સમાજ સેવાની બનાવીએ છીએ, ગરીબીમાંથી બહાર આવવાની બનાવીએ છીએ, એક આરોગ્યને લગતી બનાવીએ છીએ, એક શિક્ષણને લગતી બનાવીએ છીએ, એક રોડ રસ્તા સહિતની જાહેર સેવાને લગતી બનાવીએ છીએ. પારંગત લોકોની ક્યાં તાણ છે ભલામણા? એક એક્ઝામ્પલ ઓર દઈ દઉં કે સુધા નારાયણ રાવ મૂર્તિ, ઇન્ફોસિસના વડા જે છે, એના ધર્મપત્ની શ્રી, જેને અત્યારે રાજ્યસભામાં નોમિની તરીકે સરકારે મૂક્યા છે, એટલે રાજ્યસભાના સદસ્ય છે, 50 હજાર કરોડના માલિક છે, અબજો કરોડના માલિક છે ને, એટલું દાન દેતા ફરે છે. અને એણે કીધું કે મારા લગ્ન થયા પછીથી આજ સુધી 30 વર્ષમાં મેં એકે નવી સાડી ખરીદી નથી. કારણ કે સાડીનું ખરીદવું, સાડીનું પહેરવું અંગ ઢાંકવા પૂરતી જ વાત છે ને, તો મારી પાસે એક સફિશિયન્ટ છે, જેટલું છે એટલું છે.
તો હું ધારું તો સોના નહીં પહેરી શકે. એ બેન ધારે શુદ્ધા બેન તો સોનાની સાડી પહેરી શકે એમ છે, પણ ખાદીનો ડ્રેસ પહેરે છે કસ્તુરબાની જેમ. તો ધન્ય હોય ને જનતાને એના સંસ્કારને. હવે એવી બેન દીકરી જે છે તમે એને ઊભા રાખો, તમને મત ન આપવાનું પાપ લાગવું જોઈએ સાહેબ, કે આને મત નહીં આપીને અમે પાપ કરી રહ્યા છીએ. ભલે તમારા માસીનો છોકરો ઊભો હોય સામે તો દ્યો મત. અને પહેલી વખત હિન્દુસ્તાનમાં એવું બની શકે કે કોઈ એજન્ડા બેજન્ડા કુછ નહીં, કોઈ એક પ્રકારની ધ્રુવીકરણ નહીં, કોઈની ફેવર નહીં, કોઈની વિરુદ્ધની નહીં. અમે કલ્યાણકારી રાજ્યમાં બે જ કોમ, બે જ વર્ગ, બે જ જમાત, બે જ બધું. શું અમીર અને ગરીબ, લેવા ને કડવા ને ચુવાડિયા ને તળપદા ને લોહાણા ને બ્રાહ્મણ ને વાણિયા ને પરણો ઓબીસી ને પરણો કુછ નહીં. સુદામા ગરીબ હોઈ શકે, જગજીવન રામે સુખી હોઈ શકે, એની કાસ્ટ આરે કાંઈ લેવા દેવા નથી. તમામ ગરીબો માટે થઈને બેસ્ટમાં બેસ્ટ બધી વ્યવસ્થા કરવાની. તવંગરોને એને કહેવાનું ભાઈ તમે કોન્ટ્રીબ્યુશન આપો. દાખલા તરીકે મુકેશ અંબાણી છે, દરિયામાંથી ડખોળીને બધું કાઢે છે, પેટ્રોલ ને બધું અબજો રૂપિયાનું મજા કરે છે. અત્યારે જે હાલતું હોય આપણે આપણી ભાષામાં વાત કરીએ, એ એની ભાષામાં ભલે જે હોય તે. હું તમને કહું મશીનરીઝ તમારી છે, બુદ્ધિ તમારી છે, મૂડી તમારી છે, કામદારો તમારા છે, બધું જ તમારું છે. દરિયો તો તમારો નથી. દરિયો જામનગરનો છે, ગુજરાતનો છે. દરિયો છે તો બધું છે ને, ખાલી શેમાંથી તમે ઉલેચવાના? તો દરિયો તો જામનગરનો છે ને, કમસે કમ ગુજરાતનો કે ભારતનો છે ને. તો તમારી કમાણી જેટલી છે, તમે અત્યારે જે કે તાગડધીનના કરો છો એ તાગડધીનના રહેવા દો ભાઈ. તમને અમે અદાણી પોર્ટની જગ્યા આપી દીધી, આખું કચ્છ અડધું તમારા ખાતે આમ જુઓ તો લખી દીધું પટ્ટેથી. તો એ કાંઈ તમારા હાટું નથી લખી દીધું. તમે તમારામાં બુદ્ધિ છે, મૂડી છે, માણસાઈ છે, મશીન છે, બધું છે, પણ તમારી કમાણીના એવું નહીં 10% 5% તમે ઉપકાર કરતા આપો એમ નહીં. ફરજિયાત તમે સુખી થાવ, બીજાને સુખી કરો યાર, એના માટે આ બધું કમઠાણ છે. તો ઈ સેન્સમાં કહું છું કે ગરીબ અને તવંગર આ બે વચ્ચેની ખાઈ જો બેલેન્સ થાય ને તો અપરાધ ઘટી જાય. તમે કોઈ સુખી માણસ હોય ને જોજો, જેને કાચનો બંગલો હોય ને એ ઝૂંપડપટ્ટી વાળા સમાધાન કરશે, સંઘર્ષ નહીં કરે. ઓલો કોથળો બાંધ્યો હોય, તમે એને કોથળો તોડ નાખો બીજો ટાંગે. એ કાચ એક પડદો મારે તમારી કાચ થાય 60,000 કે લાખ રૂપિયાનો. એ પોહાય નહીં તમને. સુખી માણસને સંઘર્ષ ઓછો પોહાય, ન જ પોહાય. એ કાનૂની લડત લડે, પણ તમે ને હું જે લોહિયાળ યુદ્ધો જોઈએ છીએ એ ન કરે તો કાયદો વ્યવસ્થા મેન્ટેન. શું કામ કે એ બેલેન્સ તમે કરવું જોઈએ સમાજમાં. અત્યારે અનબેલેન્સ ગુજરાતનું તમે જે ઓફિશિયલી આંકડા જુઓ દેશભરના, અનબેલેન્સ બહુ છે. જેની પાસે છે એની પાસે નાખા માગ નથી, અને જેને નથી એને ખાવા ધાન નથી. એ બે પરિસ્થિતિ આવી છે. 5 મણ ઘઉંની ગુણ ઉપાડી શકે એ મજૂર પાસે ખરીદી શકવાના પૈસા નથી હોતા, અને જે ખરીદી શકે એ શેઠિયો ઉપાડી નથી શકતો. આ કુદરતી જે વાત છે એને આપણે બેલેન્સ કરીએ ધારો કે, એ સુશાસન, બીજું સુશાસન છે. એટલે એવો એક વિચાર મંથન હાલે છે. એમાં શંકરસિંહ ન હાલે. શંકરસિંહ બાપુ એમાં કોઈ કારણ કે એ તો અઠંગ ખેલાડી છે. એમાં તો પછી કાસ્ટિઝમ આવે ને, એમાં પછી બધા સમાધાનો આવે ને, એમાં તો આ તો ચાલતું રહે ને, કારણ કે આપણે બધા એને જાણીએ છીએ ને. એટલે એમાં અત્યાર સુધી જે બધાના મગજમાં છે કે આ શંકરસિંહને ઈર્દ ગિર્દ ફરનારી વાતો છે, તો સોરી એ નથી. તો તમે એમ કહો ક્યારે થશે? આફ્ટર દિવાળી. દિવાળી પછી, લાભ પાંચમ પછી દિવસ માર્કેટ જ્યારે ખુલવાની, ત્યારે રાજકોટમાં એક ચોક્કસ જગ્યાએ અથવા ગુજરાતના કોઈ એક સ્થળે ચોક્કસ જગ્યાએ અમુક લોકો બધા ભેગા થશે. એમાં મેં કીધું ઉદ્યોગપતિ પણ હોય, શિક્ષણના જગતના હોય, સેવાર્થીઓ પણ હોય, આવા બધા લોકો ભેગા થશે ને એક પહેલી વખત મિટિંગ કરશે. પછી પક્ષનું નામ નક્કી થશે ને પછી એના એજન્ડા નક્કી થશે, પછી અંદરો અંદર સર્વે થશે. જેમ આપણે કહીએ ઓલું ઉલ્લું બનાવે એવું નહીં, કારણ કે કોઈનો આશય જ પેલા તો ખરાબ નથી. દાખલા તરીકે તમને કહું, હું અત્યારે નોકરી કરું છું, મારે ભગવાનની દયાથી સારો પગાર છે, હું ખાઈ પીને મજા કરું છું, મને કાંઈ ઢઢિયો નથી કે હું ક્યાંય આગળ આવી જાઉં. હું આગળ જ છું મારા લેવલ પ્રમાણે. મારી જેટલી હેસિયત છે એટલી તો મને ભગવાને દીધું, બલકે થોડુંક વધારે દીધું કે તો હાલે. આટલી તો આપણી હેસિયત નથી. તો મને ક્યાંથી એવા સોણલા થાય કે હવે હું ચીફ મિનિસ્ટર બની જાઉં? એવું તો હોય નહીં. એમાં આ સમાજમાં ભર્યા ભાદરા લોકો બહુ છે સાહેબ. એને એમ છે કે ભાઈ સારું શું કામ ન થાય? સારું થઈ શકે એમ છે, અને કોઈનો વિરોધ કર્યા વગર તમે તમારે કરો. આ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, અપક્ષ, આમ આદમી, તમે બે સુમાર પ્રચાર કરો. તમારી જ્ઞાતિને કહી દો તમારી ઉપર ઓળઘોળ થઈ જાય, ભગવાન તમને શું કે ભલે અમે હારી જઈએ,
અમે મંચ ઉપરથી કહેવું કે આ અમારી સામે 1 2 3 4 5 ભાઈઓ ઊભા છે અને એક માત્ર અમે કોઈના વિશે નથી કહેવાનું કે આ ખરાબ છે. ઈશ્વર તમને સુખી રાખે. તમારે જો એને દેવા હોય મત, કાંઈ વાંધો નહીં, લેવા છે દ્યો, કડવા છે દ્યો, ચુવાળિયા છે દ્યો, તમારે જેને દેવા દ્યો, લોહાણા રઘુવંશી બ્રાહ્મણ દ્યો, મજા કરો. પણ પછી અમારી એક વિનંતી છે કે તમારા ઘરમાં પાણી ગરી જાય, તમારા ખેતર છે લબોલબ પાણીથી ભરાઈ જાય ને પાકનો સત્યાનાશ થઈ જાય, તો એ ભાઈને કહેજો કે એ આવીને તમારું હમું કરી જાય. તમે તો મત આપ્યા ત્યારે તો તમે જેને મત આપો છો એના TADA માટે મત આપો છો તમે કે ભાઈ ગમે એમ કરીને તમે ધારાસભ્ય થઈ જાવ, તમારું પેન્શન સહિતનું બધું શરૂ થઈ જાય, અમારું ભલે સત્યાનાશ થાય એવું ક્યાંય હોય અને હોય તો કુરબાન છે, આપો, મજા કરો. પણ તમે બે વસ્તુ અમે ક્લિયર કરવા માંગીએ છીએ. એક, રાજકારણમાં સારા માણસો નથી આવતા, તે આ તમારું મેણું અમે ભાંગવા માંગીએ છીએ. અને બે, અમારું કોઈ શત્રુ નથી, સારું નહીં થાય તો અમે સ્વયં કહીશું વિડ્રો, વી આર વેરી સોરી. તો કોઈનો વિરોધ નથી. સબકા સાથ સબકા વિકાસ કે ને રિયલ સેન્સમાં કે ધારો કે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાક લોકો અસંતુષ્ટ હોય ને પ્રમાણમાં સારા હોય તો વેલકમ. કોંગ્રેસમાં હોય વેલકમ, આમ આદમી પાર્ટીમાં હોય વેલકમ. સારા હોય તો કહું છું, બિલકુલ નક્ષિત. હું કાર્યકરોની વાત કરું છું. પેરામીટર શું છે એનું? પેરામીટર એવું કે તમે ઊભા રાખો તો અત્યારે જગતમાં અજાણી કોઈ વાત તો છે નહીં. હું મારી જાતને અત્યારે કહું કે ભાઈ હું બહુ સારો માણસ છું, તો તમે બીજા બધા મને ન ઓળખતો હોય પણ એ રાજકોટમાંથી માંડીને બીજા મને ઓળખે તો એમ તો હોય ને. તો કોઈ તો કે ને સાહેબ તમારું આ જાળવા જાજો. કોણ નથી કે અત્યારે ક્યાં કઈ છુપા છુપી છે? તો પેરામીટર્સ કાંઈ નહીં, આ પબ્લિક ઓડિયન્સ એ જ પેરામીટર્સ છે. મારે શું કામ તમને કેવું છે? હું તમને દાખલા તરીકે કહું, ડોંગરે મહારાજ છે, હવે લ્યો શું પેરામીટર્સ છે? શું કામ એને આપણે પૂજ્ય માનીએ છીએ? કળિયુગના સુખદેવજી માનીએ છીએ કે નહીં? હાલો, એમાં એને શું પેરામીટર્સ છે તો છે. સ્વામી સતીદાનંદ મહારાજ છે તો છે, તમારી નજર સામે છે, કોઈ ફરક નહીં બતા, એ આપણે સ્વીકારવું જ પડે. મેં આ નારાયણ સુધા નારાયણ મૂર્તિજી કીધું છે તો છે, ઓલો ભાઈ જાની છે તો, હું કહું ભીખુદાન ગઢવી, આપણે ક્યાં નહીં બીજી કઈ કુંડળી મેળવવી છે? હવે કલાકાર છે, એને કઈ ખાઈ નથી જવું, ઇન્ટરનેશનલ ફિગર છે, એ તો ભગવાન અમથાઈ કામી કૂટી દીધા છે, એને કોઈ ફેર નહીં પડતા. એવો માણસને તમે હારા માણસને ઉભા કરતી તો કેમ ભાઈ થાય, સારું થાય. અને થાય તો સરકારની મિકેનિઝમ છે, એમાં કોઈ માણસે કંઈક વિશેષ તો કરવાનું, જાદુ તો કરવાનું નથી. કેલાલની જેમ તમે ધારાસભ્ય બનો, સરકારમાંથી સારામાં સારી યોજના હોય આપીને ગરીબ માણસોથી માંડીને બધાને મદદ કરો. અને આવા ચહેરા હોય ને તો એ 5 ઉદ્યોગપતિને શરમાવી પણ શકે. આજે તમે જો કીર્તિદાન ગઢવી ડાયરામાં જો 50-100 કરોડ રૂપિયા ભેગો કરી શકતો હોય, કીર્તિદાન ગઢવી જેવા કલાકાર એક ડાયરામાં 50-100 કરોડ ભેગા કરી શકતા હોય, તો આપણી તો આવા રત્નોની ક્યાં તાણ છે? ભલામણ એ સમાજના સારા સારા માણસોને કહી શકે ને કે આને કંઈક મદદ કરો, ત્યાં આપણે ઝૂંપડપટ્ટી નાબૂદ થાય, બધાને પોતપોતાના ઘર મળી જાય, હવે શાંતિથી જીવવા માંડે, કોઈ સારી સ્કૂલ મળી જાય, સારું આરોગ્યમાં ભાઈ શું ખૂટે છે એ બધી મશીનરી દાન આપનારા લોકો છે, બધી મશીનરી સિવિલમાં આવી જાય, લોકો ખાનગીમાંથી સિવિલમાં માંડે આવવા, એવી વ્યવસ્થા થઈ જાય. શું કામ ન થાય? બધા સોંપીને કામ કરે તો શું આપણે આડોશ પડોશમાં નથી રહેતા સંપીને? આપણે શું ક્યાં પાડોશમાં ક્યાં નક્કી હોય છે? મારી પાડોશમાં બ્રાહ્મણ હોવી જરૂરી નથી, પટેલ હોય, ગમે તે હોય, આપણે કેમ રહીએ છીએ? હું કામ અરસપરસ છે ને કે તમારા સુખનું હિત પણ મારી સાથે સંકળાયેલું છે. તમે મને મદદ કરો, હું તમને મદદ કરું, એમ આપણે બધા અરસપરસ એકબીજાને મદદ કરીએ તો સારું. એટલે પૈમાનો એ આ છે, પ્રજાનો સ્વયં પૈમાનો જે છે, એમાં કાંઈ સૂર્ય ઉગે એ શીતળ જ છે અને બધાને ખબર છે કે ઉપયોગી છે, એના પછી પેરામીટર્સ હોય નહીં. આવી વાતો છે. સર, આપણે જોઈએ તો રાજકારણને આમ પણ આપણે એને આપણે ખરાબ દ્રષ્ટિએથી જોઈએ છીએ. આપણા સમાજમાં એવી માન્યતા છે કે રાજકારણ ખરાબ છે, અને જે સારા લોકો આપણે જે રીતે વાત કરી સર કે સારા લોકો જે હંમેશા દૂર રહ્યા છે રાજકારણથી, તો સર એને લાવવા માટે કારણ કે જ્યાં ચૂંટણી છે ત્યાં લડાઈ છે અને ત્યાં સોગઠા ફેંકવામાં આવે છે, રાજકીય સોગઠા ફેંકવામાં આવે છે, તો ત્યાં લડાઈ હોય છે. તો સર એના માટે કોઈ મજબૂત આયોજન કે એવું કંઈ અત્યારે ઘડાઈ રહ્યું છે? બિલકુલ એક વૈચારિક આંદોલન ચાલી રહ્યું છે. અમે બધાને કહીએ છીએ કે મંદિરમાં તમે પગરખા ઉતારો ને એમ તમે અહીંયા તમારા અભરખા ઉતારી દો તો બધું પૂરું થઈ જાય. પહેલી વાત તો એ, કોઈને કાંઈ જરૂર નથી. અને બીજું કોઈ નથી, પણ કોઈ માણસ બહુ સારો માણસ કે પોલિટિકલી બહુ સારો છે, સ્ટ્રેન્થ વાળો છે, બુદ્ધિશાળી છે, ઘણું બધું છે, પણ થોડી ઘણી કંઈક નબળાઈ હોય એનામાં કોઈ. અને નબળાઈનું ગુજરાતી કેવું છે? વહીવટી દ્રષ્ટિની નબળાઈ કહું છું, ચારિત્ર્યની નહીં. આ પહેલામાં પહેલો પૈમાનો તો એ છે કે સુસંસ્કૃત તો હોવો જ જોઈએ, સંસ્કારી તો હોવો જ જોઈએ. બાકી કોઈ બાબતમાં એની સમજોતા ચલાવી શકાય. મારામાં આવડત ઓછી હોય ચાલે, પણ હું ચારિત્રનો બદમાશ હોઉં તો તમારે કહેવું છે કે સોરી. તો ભૂલ જો થાય મિત્રોની તો માફ કરાય, જીભ કરડી જાય તો કંઈ તોડી ન નખાય દાંત. એ સેન્સમાં અમે કહીએ છીએ કે તમારામાં થોડીક ઉણપ હોય તો અમે એમ કહીએ કે એ ઉણપને સુધારવાની તક ચોક્કસ છે, પણ
તમે એમ કહો કે તમારામાં બાકીના કુંડાળા છે તો એ ચાલે નહીં, એટલે તો મેં આ વિચાર વલણોની વાત કરીએ છીએ કે સમાજમાં આવા શ્રેષ્ઠ લોકો પડ્યા જ છે ને એવા લોકોને ભેગા કરીને કહીએ છીએ. ને જો અર્થશાસ્ત્રના નિષ્ણાંતો છે, સાયન્ટિસ્ટ છે, કલાકારો છે, સ્પોર્ટ્સમેન્સ છે, દાતાઓ છે, વિચારકો છે, ચિંતકો છે, લેખકો છે, સંતો છે, કલાકારો છે, કોણ નથી, બધાય છે. બધાય ભેગા થશે અને બધાય ઓપનલી ચર્ચા કરશે. એમાં કઈ જાસૂસી પણ નહીં, એમ નહીં જાહેરમાં કહેવામાં આવશે કે અમે ફલાણી હોટલમાં બેસીને કે ફલાણા હોલમાં બેસીને ચર્ચા કરવાના છીએ. વેલકમ, બધાય પધારો. ભાઈ ગુજરાતનું ભલું કરવું છે, અમારું નહીં. અમારું તો છે જ. અમારું એટલે જે લોકો ભેગા થવાની કહેવાય ને કે અમારે, કારણ કે એ ભેગા થવાની લોકો જ એવા છે, 200-500 કરોડનો આશય એનું ભલું જ થયું ને, એને ક્યાં કઈ ઉપાધિ છે? આ ગુજરાતનું ભલું કરવા માટે તેને ઊભા થયા છીએ. એટલે જ અમારે આ એમ કે આગળ આવવાનું એક મેનુ હતું લોકોને, ભાઈ સારા માણસો નથી આવતા, અમને એમ લેટ્સ ટ્રાય, એક વખત પ્રયોગ કરો, દેખતે હૈ ક્યા હોતા હૈ આગે આગે. એટલે તમને કહું છું, દેખોગે તો હર મોડ પે મિલ જાયેંગી લાશે. જો રાજકારણમાં ખરાબી છે, ખરાબી ખરાબી એમ કહો ને, તો એમ કરીને તમે અછૂત રહ્યો, તમે એમ કહો જ્યાં તરતા ન આવડે ને ત્યાં સુધી કોઈ દી મારે પાણીમાં પગે નથી મૂકવું, તો એમ હાલે? પાણીમાં પગ મૂક્યા વગર તરી શકો ખરા? દેખોગે तो हर मोड़ पे मिल जाएंगी लाशें और ढूंढोगे तो शहर में कोई कातिल न मिलेगा. બધું જ છે, પણ તમારે કઈ જો કરવું નથી સાહેબ તો એનો કોઈ ઉકેલ નથી. છાજિયા કૂટે મળદા બેઠા ન થાય. છાજિયા કૂટે મળદા બેઠા ન થાય. એ ન મરે એના માટે તેને મહેનત કરવાની વાત છે. તો ગુજરાતની જનતામાં આટલી પ્રાકૃતિક સંપદા છે, આટલી વૈશ્વિક ટેલેન્ટ છે. અમેરિકા જેવું, અમેરિકા જો ધ્રુજી જતું હોય ગુજરાત પટેલોને મોટેલોને કારણે વિશ્વભરમાં બ્રિટનથી માંડીને બધે આપણા ડંકા વાગતા હોય, અને અત્યારે જો યુનોમાં યુનાઇટેડ નેશનની જે સિક્યુરિટી કાઉન્સિલ છે એમાંય રશિયાએ પણ જો કીધું કે ભાઈ ભારત જે છે એને કાયમીનું સદસ્ય પદ આપવું જ જોઈએ. એ ક્યારે કહેતા છે? એટલે કે ટૂંકમાં આપણે મેઘાવી પ્રતિભા તો છીએ જ, ભારતમાં કંઈ કમી તો છે નહીં, તો ગુજરાત તો એને વળી આંટી મારે એમ છે. તમે મહાભારતમાંથી દ્રૌપદી કાઢ લ્યો, ને રામાયણમાંથી સીતાજી કાઢ લ્યો, તમે વૃક્ષમાંથી પીપળો કાઢ લ્યો, પશુમાંથી તમે સિંહ કાઢ લ્યો, કે પ્રાણીમાંથી તમે ગાય કાઢ લ્યો, કે આ અને જે કઈ ન વધે એવું આ ગુજરાત છે દેશના નકશામાં. આટલું ક્રાંતિકારી, આટલું વૈચારિક, આટલું બુદ્ધિશાળી, ધન, આટલી સંપદા ધરાવનારું, એમાં 182 જણા ન મળે તો ફટ છે. એ પ્રકારનું મનોમંથન થઈ રહ્યું છે. અને 2027 હજી ઘણું દૂર છે, એટલે સમય બિલકુલ છે અને ઉતાવળ નથી. એવું નહીં કે 27 કોઈ ડેડલાઈન નથી, એ 27 પછી ચૂંટણી થાય, એમાં ક્યાં ફરક પડતા હોય. પણ પેલા તો પ્રજાને ગળે ઉતરવું જોઈએ. લોકો, મહાત્મા ગાંધીએ ક્યારેય પ્રચાર કર્યો નથી. એણે કીધું કે ભાઈ લુગડા ઉતાર નાખો, વિદેશના આપણે ન જોઈએ, હોળી કરી નાખી સમાજે. શું કામ? એણે પોતે એનું જીવન એવું બનાવ્યું કે લોકોને ભરોસો બેઠો કે ના બાપા કેવી વાત સાચી છે. એવી રીતે વાત છે કે પેલા ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. પેલા જે કોઈ લોકો હશે એ પેલા સમાજ માટે સમર્પિત એનું પોતાની બાયોગ્રાફી આપશે. મંચ ઉપર ધારો કે મને ઉભો કર્યો તો હું શું છું, મેં શું કર્યું, એ અહીંયા બાયોગ્રાફી બિલકુલ ચિત્રમાં બતાવવામાં આવશે કે આ ભાઈ આમ છે. દાવો ખોટો હોય તો આંગળી ઊંચી કરીને દરેક માણસે દાવો ખોટો પાડવાની છૂટ છે. હવે જે માણસ સાંગોપાંગ પ્રમાણમાં સારો છે, પ્રમાણમાં કહું કળયુગ છે, એટલે કાંઈ ને કાંઈ તો ખામી રહેવાની. તો જો એવા નચિકેતા યુવાન હોત તો ક્યાં વાત હતી. પણ એમ બધું ન શક્ય, પણ બિલકુલ તમે નહીવત કહી શકાય એવી એનો ક્ષમા હોય, ક્ષમાને લાયક એનો ઓલો હોય ઉણપ, તો એ સહન કરી લ્યો તો ગુજરાતમાં સુશાસન સંભવ છે. સર, છેલ્લો પ્રશ્ન છે એને ટૂંકમાં જવાબ ઈચ્છીશ. લાખો દર્શકો આપને સાંભળતા હોય છે અને અગાઉ પણ આપ સ્પષ્ટતા કરી ચૂક્યા છો, પરંતુ છતાં દર્શકો કહેતા હોય છે કે જગદીશ મહેતા સર શું રાજકારણમાં આવશે? અરે ભગવાન, એ કોઈ કાળે એટલા માટે સાહેબ રાજકારણમાં આવીને જ સેવા થાય. જો મને અમારા હસમુખ ગાંધી સમકાલીન તંત્રી બહુ સરસ કહેતા હતા કે સાહિત્યની 2 પ્રકારે સેવા થાય, એક લખીને, એક ન લખીને. ન લખીને કદાચ વધુ સેવા થતી હોય છે. એમ રાજકારણમાં આવીને જ સેવા થઈ શકે એવું નથી. અત્યારે ધારો કે આ બધું જે ચાલે છે એમાં હું ક્યાંય કેન્દ્રમાં છું, મને બધી વાત મળે છે. શું કામ? કે કેટલીક વાત મેં શેર કરી હોય એ લોકોને, કેટલીક એણે શેર કરી હોય, કે અને અમે એને કહીએ કે ભાઈ અમે આવું વાંચ્યું કૂટ્યું છે, અમે આવું સમજીએ છીએ, કોઠા સૂઝથી અમે માનીએ છીએ કે આવું કાંઈક હોય તો સમાજને ગમશે. પછી તમારી બુદ્ધિ વેલકમ, તમારી બુદ્ધિ વેલકમ, અમારી થોડી ઘણી, અમે તો ઓઇલ પૂરીએ છીએ, કચકડું ન થાય એ માટે. એ અમારી ભૂમિકા છે. એટલે રાજકારણમાં આવીને જ સેવા થઈ શકે એવું જરૂરી નથી. બરાબર? એ ક્ષેત્ર ખરાબ નથી કે ભાઈ ના ના આમાં કોઈ પડવું નથી, એવું નથી. પણ ત્યાં જઈને જ સેવા થઈ શકે એવું નથી, બલકે એનાથી વધુ સારું. કારણ કે તમે બહાર હો ને અમુક રીતે આપણે મીડિયામાં હો તો કોઈકને ટપારી પણ શકો. એટલે આપણા જેવા લોકોએ તો જે કમસે કમ વાતચીત કરીને એમાં કે ભાઈ જો આ રીતે કરો તો વધુ સારું,
એમ રહેવાની જરૂર છે અને સમાજમાં મળી જશે સાહેબ. દુનિયામાં કંઈ તાણ નથી, બહેતરીનમાં બહેતરીન લોકો મળી શકે એમ છે, માત્ર ઈચ્છા હોવી જોઈએ. સર, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલ ગુજરાતમાં ત્રીજા મોરચાની જે વાતો થઈ રહી છે તેમાં એવા લોકો આવી રહ્યા છે જે ન ભૂતો ન ભવિષ્યથી એવા સારા લોકો છે ને રાજકારણ છે તે પણ સારું સમજવું જોઈએ. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.